વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંબડાપુરાની પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ હોબાળો મચાવી તાળાબંધી કરી હોવાનું સામે આવ્યું। સાવલીના લાંબડાપુરા ગ્રામજનોએ આચાર્ય વિરુદ્ધ હોબાળો મચાવી શાળાના મુખ્ય દ્વાર પર તાળાબંધી કરી હતી। વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયતના પરિસરમાં શિક્ષણ માટે બેસાડી પ્રાથમિક શાળાના આચાર્ય સામે વિવિધ આક્ષેપ લગાવી સમગ્ર મામલે 112 પર કોલ કરી જાણ કરવામાં આવી હતી। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિત માટે ગ્રામજનોએ વારંવાર આચાર્યની બદલી કરવા શિક્ષણ વિભાગને જાણ કરવા છતાંય કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોએ મોટી સંખ્યામાં પ્રાથમિક શાળાએ પહોંચી હોબાળો મચાવ્યો હતો। પ્રાથમિક શાળાના મુખ્ય દ્વારે તાળું મારી 112 સહિત શિક્ષણ વિભાગને ટેલિફોનિક જાણ કરી હતી। લાંબડાપુરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી કરવા માટે ગામજનો બધા સમસ્ત એવું કહે છે કે થોડુંક શિક્ષણમાં પ્રોબ્લેમ આવે છે બધું, એટલે એમની બદલી કરવા માટે ગામજનો અને શિક્ષકો પણ બધાય સહમત છે। તો હવે એમની બદલી થાય એના માટે અમે આજે લાંબડાપુરા ગામ ખાતે પ્રાથમિક શાળામાં લોક મારવામાં આવ્યું છે। તે અત્યારે છોકરા બધા પંચાયતમાં અમે બેસાડેલા છે, જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે સ્કૂલ નો ગેટ અને ખોલવા દેવામાં નહીં આવે। આપનું નામ? ભૂપેન્દ્ર કુમાર રમણભાઈ પરમાર, સરપંચ વતી શારદાબેન રમણભાઈ પરમાર, એમનો પુત્ર। ઇકબાલ લુહાર, સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।